હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 9.2 આજે ચાલુ કરવાનું છે. બીજી કોઈ વાતચીત ન કરતા પહેલા ગઈ વખતે જે ટોપિક આપણે ડિસ્કસ કર્યો તો 9.2 માટે ઉકેલ, વ્યાપક ઉકેલ, વિશિષ્ટ ઉકેલ, બસ એની ઉપર આધારિત દાખલા છે. એટલે દાખલાની અંદર એ વસ્તુ હું તમને સમજાવતો જઉં છું. લગભગ પહેલા 10 દાખલામાં આપણને એવું કીધું છે કે આનો ઉકેલ આ છે, આનો ઉકેલ આનું વિકલ સમીકરણ. હવે જો આ વિધેય છે, નીચે વિકલ સમીકરણ છે, ઉપરવાળાનું નીચેવાળું વિકલ સમીકરણ છે અને નીચેવાળા માટે આ ઉકેલ થશે. વિકલનમાં શું કરીએ તો ઉકેલ મળે? સંકલન. અને અહીંયા ઉકેલમાં શું કરીએ તો વિકલ સમીકરણ મળે? વિકલિત. મીન્સ કે બે રીતે દાખલો કરી શકાય, પણ શરૂઆતમાં આપણે સંકલનથી જવાબ નહીં લાવીએ. કારણ જો હું આનું સંકલન કરવા જાઉં તો અહીંયા દ્વિતીય વિકલન છે. હવે આપણા કોર્સમાં દ્વિતીય સંકલન નથી, એટલે બે વખત હું સંકલન કરું ને ત્યારે આ ડબલ ડેશ દૂર થાય. ડબલ ડેશ દૂર કરવા માટે બે વખત સંકલન આપણા કોર્સમાં નથી. એટલે આ બધા દાખલામાં આપણે વિકલન કરીને ચકાસણી કરીશું કે આનું આ વિકલ સમીકરણ છે એવું બતાવવા માટે બે રીતે, આમ તો ત્રણ રીતો છે, ત્રણ રીતે આપણે ચકાસણી કરી શકીએ. પહેલી રીત, તમે સીધે સીધું વિકલન કરીને આ સ્વરૂપ લાવી દો. બીજી રીત, અહીંયાથી y ડેશ અને y ડબલ ડેશ ની કિંમતો અહીંયા મેળવી અને જબા લાવો. ત્રીજી રીત, ડાબા જબા બે બાજુએ મૂલ્યો મૂકી અને ચકાસણી કરી શકો. બધા પ્રકારના દાખલા અહીંયા આવી જશે. તો ચલો ચાલુ કરીએ આપણે. હું અહીંયાથી વિકલન કરીને આ સ્વરૂપ લાવવાનો પ્રયત્ન કરીશ. જો સીધું આ સ્વરૂપ ના આવે તો આપણે મૂલ્યો મૂકીને ચકાસણી કરીશું. આપણને એવું કીધું છે કે આપેલ વિકલ સમીકરણ માટે આપેલ વિધેય તેના ઉકેલ છે તેમ બતાવો, અથવા આ વિધેયના આ વિકલ સમીકરણ છે તેમ બતાવો. ચલો, વિધેય આપણને આપ્યું છે y = e⁻x + 1. હવે બીજી એક વસ્તુ હું તમારી ફોકસ કરવા માંગુ છું કે અહીંયા જે વિકલ સમીકરણ છે દ્વિતીય કક્ષાનું છે, એટલે અહીંયા બે સ્વય રચળ તો હોય જ. બે સ્વય રચળ હોય તો બે વખત વિકલન કરી બંને સ્વય રચળ દૂર કર્યા પછી જ એ વિકલ સમીકરણ કહેવાય. જો સમીકરણમાં સ્વય રચળ રહે તો એને વિકલ સમીકરણ ના કહેવાય. અને જેટલા સ્વય રચળ હોય એટલી જ વખત વિકલન કરવું પડે. અહીંયા જે સ્વય રચળ આપ્યા છે y = e⁻x + b જોડે સરખાઈએ તો a અને b બે સ્વય રચળ થાય, એટલે અહીંયા દ્વિતીય વિકલન છે. શરૂઆતના દાખલામાં તમને વિકલ સમીકરણો આપી દીધા છે, એટલે તમને એટલી ખબર પડી જાય કે ભાઈ અહીંયા એકલું y ડેશ છે એટલે એક જ વખત વિકલન કરવાનું છે. અહીંયા પણ y ડેશ ને અહીંયા પણ y ડેશ એટલે એક વખત જ વિકલન કરવાનું છે. પણ દાખલા તરીકે હું તમને એમ કહું કે આ ના આપ્યું હોય અને y = cos x + c નું વિકલ સમીકરણ મેળવું તો અહીંયા c સ્વય રચળ છે. સ્વય એટલે ચલિત અચળ. એક સ્વય રચળ હોય તો એક જ વખત વિકલન કરી અને સ્વય રચળ દૂર કરવાનો. સ્વય રચળ દૂર થઈ ગયા પછી જે બને તે જ વિકલ સમીકરણ કહેવાય. જો એક જ સ્વય રચળ હોય તો એક જ વખત વિકલન કરવાનું. આ એનો નિયમ છે, બરાબર યાદ રાખજો. જો બે સ્વય રચળ હોય તો તમારે કમ્પલસરી બે વખત વિકલન કરવું પડે. અહીંયા આપણને દ્વિતીય વિકલિત આપ્યું છે એટલે ઇનડાયરેક્ટલી બે સ્વય રચળ છે એવું કહી દીધું છે, પણ એ જાણીતા છે એટલે આપણે નક્કી કરી શકતા નથી. પણ આપણે દ્વિતીય વિકલિત સુધી પહોંચવાનું છે. તો ચલો, x ની સાપેક્ષે વિકલન કરતા therefore y dash is equal to e⁻x નું e⁻x નો વર્ગ નું 0. ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા y, અચ્છા આને એક નંબર આપો, આને બે નંબર આપો, y ડબલ ડેશ ફરીથી e⁻x નંબર 3. હવે e⁻x ની જગ્યાએ હું y ડેશ મૂકી શકું, e⁻x ની જગ્યાએ y - 1 પણ મૂકી શકાય, પણ આપણને અહીંયા y ડેશ ની જરૂર છે એટલે હું y ડેશ મૂકીશ. therefore y ડબલ ડેશ = y ડેશ ક્યાંથી લખ્યું? બે પરથી. y ડેશ ને ડાબી બાજુમાં લાવો, y ડબલ ડેશ
માઇનસ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 માટે સાબિત થાય છે, ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી અહીંયા એક જ વખત વિકલન કરવાનું છે, એક જ સ્વય અચળ છે. જ્યાં સુધી c દૂર નહીં કરું ત્યાં સુધી એ વિકલ સમીકરણ ના કહેવાય, ભલે અંદર વિકલિત વાળું પદ હોય. બરાબર. સોલ્યુશન y is equal to x square plus 2x plus c. x ની સાપેક્ષે વિકલન કરતા y dash is equal to 2x plus 2 c નું 0 થઈ. હવે જે સ્વરૂપ જોઈએ છે એ અહીંયા રેડીમેડ છે, આને ભાઈ ડાબી બાજુમાં લઈ લો ને. therefore y dash minus 2x minus 2 equal to 0 માંગેલ વિકલ સમીકરણ છે. જે માંગેલું વિકલ સમીકરણ છે અથવા સાબિત થાય છે, ચકાસણી કરતા માલુમ પડે છે. અહીંયા y is equal to cos x plus c. એક જ સ્વય અચળ છે એટલે એક જ વખત વિકલન કરવાનું થશે. અને એમ બી આપણે શરૂઆતના દાખલાઓમાં જવાબ આપી દીધા છે એટલે આપણને ખબર છે કે કેટલી વખત વિકલન કરવાનું છે. ચલો y dash cos નું વિકલિત minus sin x, x નું 1 અને c નું 0. minus sin x ને ડાબી બાજુમાં લઈ આવો, so y dash plus sin x equal to 0 સાબિત થાય છે. જે જોઈએ છે એ જ સ્વરૂપ આવે છે. આ બધી રમકડી દાખલીઓ છે, હજી આગળ મજા આવશે. ડેન્જર જેવું નહીં, મજાના દાખલા છે. ચલો અહીંયા આગળ y is equal to root of 1 plus x square. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા y dash root મિસ્ટર x નું વિકલિત 1 upon 2 root મિસ્ટર x into d by dx મિસ્ટર x 1 plus x square મિસ્ટર x છે, 1 નું 0 અને x square નું 2x, 2 ચલ બસે. આપણી પાસે બચ્યું x upon root 1 plus x square, x upon root 1 plus x square. હવે જે સ્વરૂપ જોઈએ છે એ લાવવા માટે y dash બરાબર છેદમાં 1 plus x square જોઈએ. 1 plus x square લાવવા માટે યા તો બે બાજુઓ વર્ગ કરી શકાય, પણ એ જોઈતું સ્વરૂપ નથી, તો હું root 1 plus x square વડે ગુણો ભાગું છું. so x into root 1 plus x square upon 1 plus x square. પણ root 1 plus x square નું બીજું નામ છે y, so is equal to xy upon 1 plus x square સાબિત થાય છે. ક્લિયર પોઈન્ટ. તો બહુ સહેલા દાખલા છે, ઝડપથી લખી લો એટલે આગળ જઈએ. ચલો દોસ્તો, પાંચમા દાખલાથી એની જ રીત. એક સ્વય અચળ એક જ વખત વિકલન કરી સ્વય અચળ દૂર કરવાનો, એ આપણું વિકલ સમીકરણ બની જાય. બરાબર. ચાલો y is equal to ax. x ની સાપેક્ષે વિકલન કરતા y નું y dash is equal to a. આને આપો નંબર 1. મારે સ્વય અચળ દૂર કરવું હોય તો એની ઘણી બધી રીતો છે. એમાંની એક રીત આ પણ છે કે હવે હું જો a ના સ્થાને y dash મૂકી દઉં તો આપણું કામ થઈ જાય. આ કિંમત 1 માં મૂકતા 1 માં મૂકતા y is equal to a ની જગ્યાએ y dash into x, એટલે કે xy dash is equal to y. therefore xy dash is equal to y સાબિત થાય છે. ચલો એના પછીની દાખલી. y is equal to
x sin x એનું વિકલ સમીકરણ આ છે એવું આપણે લાવવું છે. હવે અહીંયા સ્વૈર અચળ અજ્ઞાત સ્વરૂપ નથી, જાણીતું છે એટલે તમે નક્કી નથી કરી શકતા, પણ અહીંયા તમે જોઈ શકો છો કે y ડેશ એટલે એક જ વખત વિકલન કરવાનું છે એટલે એક જ સ્વૈર અચળ હશે, બરાબર. અને આપણે આ સ્વરૂપ લાવવું છે. યા તો સીધે સીધું આ સ્વરૂપ તમે લાવી શકતા હોય તો ઠીક છે, અન્યથા ડાબા જબામાં y અને y ડેશ ની કિંમત મૂકી અને આપણે એ સ્વરૂપ લાવી શકીએ છીએ. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા y ડેશ = ગુણાકારનો નિયમ, પહેલું m નું m sin નું વિકલિત cos x વત્તા sin x m નું m x નું 1. હવે મને જરૂર છે x y ડેશ ની, તો x y ડેશ લાવવા માટે હું બંને બાજુએ x વડે ગુણું છું. therefore x y dash = x² cos x plus x sin x. પણ x sin x નું બીજું નામ y છે, રકમડી પોતે છે, વળી sin x ની જગ્યાએ y/x મૂકી શકું. કેમ આવું કરી રહ્યો છું તો તમે જવાબમાં જોઈ શકો છો કે એક પણ ત્રિકોણમિતિય વિધેય નથી, એટલે જેટલા પણ ત્રિકોણમિતિય વિધેયો છે એ બધા જ હું અહીંયાથી મૂલ્યો મૂકીને દૂર કરીશ. તો આને પહેલા sin માં ફેરવીશ અને x sin x ની જગ્યાએ y. so therefore xy dash = x² √1 - sin² x plus x sin x ની જગ્યાએ y. હવે પાછું sin x ની જગ્યાએ y/x મૂકીશું અહીંયા, અથવા આ x² ને અંદર લઈ જાઓ તો આ x sin x થશે. so equal to તમે સાદું રૂપ આપી શકો છો, equal to એક x ને અંદર લઈ જાઓ, so એક x બહાર રહ્યો, અંદર જશે એટલે વર્ગ થશે. 1 * x² is x² minus x² sin² x plus y. x sin x is y, so x² sin² x will be y². so x √x² minus y² આની જગ્યાએ મૂક્યું પ્લસ y. ડાબી બાજુમાં આપણી પાસે x y ડેશ તો છે અને જે જોઈએ છે એ સ્વરૂપ આપણી પાસે આવી ગયું અને માટે સાબિત થાય છે. ચલો એના પછી સાતમો દાખલો. xy is equal to log y plus c. હવે અહીંયા c એક જ સ્વૈર અચળ છે એટલે એક જ વખત વિકલન કરવાનું છે, એટલે એમણે વિકલ સમીકરણ બી આપ્યું છે એટલે આપણે ત્યાંથી બી નક્કી કરી શકીએ કે એક જ વખત વિકલન કરીને આપણું કામ કરવાનું છે. જો ડાબી બાજુમાં ગુણાકારનો નિયમ આવશે, પહેલું m નું m બીજાનું વિકલન વત્તા બીજું m નું m પહેલાનું 1 = log y નું 1/y અને c નું 0. અહીંયાથી હવે આપણે y ડેશ ને સૂત્રનો કરતા બનાવવાનો છે, તો હું પહેલા y લસા લઉં છું, માટે અહીંયા બનશે xy * y ડેશ plus y² = 1. સોરી, log y નું 1/y અને y નું y ડેશ થશે એટલે અહીંયા y ડેશ તો ખરા જ. હવે આ xy * y ડેશ ને જમણી બાજુમાં લઈ જઈએ છે, so y² = y ડેશ minus xy * y ડેશ. આ બંનેમાંથી y ડેશ કોમન, so 1 minus xy * y ડેશ. આ 1 minus xy ને સામે આપી દો, so y ડેશ = y² / 1 minus xy. સાબિત થાય છે 1 minus y² / 1 minus xy સાબિત થાય છે. પેલું પણ એવું જ સ્વરૂપ છે. સ્વૈર અચળ જાણીતો છે, દેખાતો નથી, પણ વિકલ સમીકરણ આપી દીધું છે. y ડેશ એક જ વખત વિકલન કરવાનું છે. so let's start. solution y
minus cos y equal to x, y minus cos y is equal to x, y નું વિકલિત y dash, cos y નું minus sin y એટલે પ્લસ થશે, y નું y dash is equal to 1, બંનેમાંથી y dash કોમન નીકળે છે. હવે વિકલન કરી શકવાનું નથી એટલે અહીંયાથી આપણે સ્વરૂપ બનાવવું પડે. therefore આ બંનેમાંથી y dash કોમન, so 1 plus sin y into y dash is equal to 1. હવે મારે equal to y જોઈએ છે. equal to y લાવવા માટે હું બે બાજુએ y વડે ગુણું છું. so y into 1 plus sin y into y dash is equal to y. આવી ગયું. હવે આ y ની જગ્યાએ આપણે આ y ને અંદર ગુણીએ. therefore y plus y sin y into y dash is equal to y. હવે y sin y તો જવાબમાં જોઈએ છે, બાર y dash પણ જોઈએ છે, જમણી બાજુમાં y પણ જોઈએ છે. નથી જોઈતો તો આ y નથી જોઈતો તો એક પરથી એટલે કે રકમમાંથી y બરાબર x plus cos y અહીંયા મૂકી શકાય. જો એવું હોય તો આને એક નંબર આપી રાખો. therefore y ની જગ્યાએ x plus cos y plus y sin y into y dash is equal to y. ક્યાંથી લખ્યું આવું આપણે? એક પરથી, અને માટે સાબિત થાય છે, માટે સાબિત થાય છે. તો કઈ દાખલામાં દમ નથી, થોડું ધ્યાન રાખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ અપાવે એવું ચેપ્ટર છે. સો લખી લો આટલું એટલે આપણે આગળ જઈએ. ચલો દાખલા નંબર 9, એની એ જ વસ્તુ, x plus y is tan inverse y. આ વિશિષ્ટ ઉકેલ છે એટલે આમાં તમને સ્વય રચણ જોવા નહીં મળે કારણ કે એની કિંમત મૂકી દીધેલી હોય. એટલે તમે એવું કહી શકો કે જો વિશિષ્ટ ઉકેલ હોય તો તેમાં સ્વય રચણની સંખ્યા 0 છે. અહીંયા એક સ્વય રચણ છે એટલે એક જ વખત વિકલન, એક સ્વય રચણ છે, આથી આ વ્યાપક ઉકેલ થશે. બરાબર યાદ રાખજો કે વિશિષ્ટ ઉકેલમાં સ્વય રચણ જોવા ન મળે પણ વ્યાપક ઉકેલમાં જોવા મળે. આ વિશિષ્ટ ઉકેલ છે. મારે આ સ્વરૂપ લાવવું છે y dash ની કિંમત મેળવી. चलो x ની સાપેક્ષે વિકલન કરતા 1 y નું y dash tan inverse y નું 1/1 plus y square અને y નું y dash આ 1 plus y square ને સામે આપી દો. so therefore 1 અથવા 1 plus y dash into 1 plus y square equal to y dash. આનું વિસ્તરણ કરો. 1 1 જા 1, 1 y square આ y square, y dash 1 જા y dash y square આ y square into y dash equal to y dash. બંને બાજુએથી સર એક મિનિટ 1 into y square આવશે, y dash 1 જા આ y square છે. હવે બંને બાજુએથી y dash દૂર થયું, બંને બાજુએથી y dash દૂર થયું તો આપણી પાસે રહ્યું શું? ચલો y square y dash જે જોઈએ છે એ સ્વરૂપ બનાવીએ. plus y square plus 1. ओहो हो गया, देखो हो गया, देखो चलो આવી રમકડું છે, રમી લઈએ ભાઈ. આ વ્યાપક ઉકેલ છે. એક સ્વય રચણ દેખાય છે, એક જ વખત વિકલન કરવાનું છે. બોલાવો રકમ લઈને. y is equal to root of
a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તમે અહીંયા વર્ગ કરીને બી કરી શકો. વર્ગ કરીને કરશો તો તમારું કામ બહુ જ આસાન થઈ જશે. એકચ્યુઅલી આ વર્તુળનું સમીકરણ છે. જો બંને બાજુએ વર્ગ કરતા x સ્ક્વેર ને ડાબી બાજુમાં લાવો, સો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. જે ઉગમ બિંદુ કેન્દ્ર અને a એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. ચલો આનું વિકલન કરો. x સ્ક્વેર નું 2x. આ સ્વય રચળ થયું. એક સ્વય રચળ છે એટલે એક જ વખત વિકલન અને પ્રથમ કક્ષાનું વિકલિત મળે. બે સ્વય રચળ હોય તો બે વખત વિકલન કરવાનું એટલે દ્વિતીય કક્ષાનું વિકલિત મળે. ત્રણ સ્વય રચળ હોય તો ત્રણ વખત વિકલન કરવાનું એટલે તૃતીય કક્ષા સુધીના વિકલિતો મળે. તો 2x પ્લસ 2y ઇન્ટુ y ડેશ ઇક્વલ ટુ 0. ચોકડીમાં y ડેશ ના બદલે dy by dx સ્વરૂપ આપ્યું છે તો આપણે એવી જ જાળવી રાખી. બંનેમાંથી 2 કોમન નીકળીને 0 ના છેદમાં ગયા. સો x plus y ઇન્ટુ સાબિત થાય છે. કેટલા મજાના દાખલા છે. તમને એવું જ લાગશે કે જાણે કંઈક રિવિઝન કરીએ છીએ અને આનંદ લઈએ છીએ. ચાર કક્ષાવાળા વિકલ સમીકરણમાં એટલે ચતુર્થ કક્ષાનું વિકલિત હોય d4y by dx4 અથવા y4 એવું કહી શકાય. ના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં, વ્યાપક ઉકેલ એટલે એમાં સ્વય રચળ તમને દેખાશે, વિશિષ્ટ ઉકેલમાં સ્વય રચળ ના દેખાય. બરાબર યાદ રાખજો, વ્યાપક ઉકેલમાં સ્વય અચળ દેખાય, વિશિષ્ટ ઉકેલમાં સ્વય રચળની કિંમત મુકાઈ ગઈ હોય એટલે ના દેખાય. તો ચાર કક્ષાવાળા વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વય રચળોની સંખ્યા ચાર કક્ષા વાળું છે તો ચાર સ્વય રચળ હોય ને હોય. આથી તેનો જવાબ ડી આવશે 4. તેનો જવાબ ડી આવશે 4. એના પછી ત્રણ કક્ષાવાળા વિકલ. હવે ત્રણ કક્ષા છે એટલે ત્રણ સ્વય અચળ હોવાની શક્યતા ખરી, પણ જો વ્યાપક ઉકેલ હોય તો. જો વિશિષ્ટ ઉકેલ હશે તો પાછો નહીં મળે. તો ત્રણ કક્ષાવાળા વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળ, વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા, વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા રહેતી નથી, કારણ કે આપણે એને નિશ્ચિત બનાવી દીધી હોય છે. અને આથી વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા 0 થઈ જાય. આથી વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા 0 થઈ જાય. બરાબર છે? તો લખેલો આટલો એટલે આગળ જઈએ. સ્વાધ્યાય 9.3 આ વખત પૂરતું આપણા કોર્સમાં રાખ્યું નથી એટલે આપણે સીધા નવા ટોપિકમાં એન્ટર થઈએ છીએ કે એક કક્ષા અને એક પરિમાણ વાળા વિકલ સમીકરણનો ઉકેલ, જેને પ્રથમ કક્ષાનું એક ઘાતી વિકલ સમીકરણ પણ કહેવાય. એક કક્ષા એટલે dy by dx. જો d2y by dx2 લખીએ તો બે કક્ષા થાય. d3y by dx3 લખીએ તો ત્રણ કક્ષા થાય. d4y by dx4 લખીએ તો ચાર કક્ષા થાય. હવે dy by dx નો પોતાનો પાછો જો એક જ ઘાત હોય તો એક પરિમાણ એટલે એક કક્ષા અને એક પરિમાણ વાળા વિકલ સમીકરણનો ઉકેલ કેવી રીતે આપણે તે મેળવવો. તો પહેલા તો એને સમજીએ સમીકરણને કે fxy dy અથવા dx પ્લસ gxy dy ઇક્વલ ટુ 0 ને પ્રથમ કક્ષાનું એક ઘાતી વિકલ સમીકરણ કહે છે. એક ઘાતી એટલે એક પરિમાણ. હવે યાદ રાખજો, ચોપડીમાં વસ્તુ આ રીતે નથી સમજાય, ધ્યાન રાખજો. એટલે અહીંયાથી જ તમારે બધી વસ્તુ સમજવી પડશે. ચોપડી બિલકુલ તમને સમજાઈ નહીં શકે. fxy dx પ્લસ gxy dy ઇક્વલ ટુ 0 ને પ્રથમ કક્ષાનું એક ઘાતી વિકલ સમીકરણ કહે છે. કેમ?
તો કે અહીંયાથી જો તમે dy by dx ને સૂત્રનો કરતા બનાવો તો gxy dy is minus fxy dx. dx ને આ બાજુ ને gxy ને છેદમાં આપો તો dy by dx is minus fxy upon gxy. તો જો એક જ વખત વિકલન થાય છે એટલે એક કક્ષાનું આ વિકલ સમીકરણ છે. પાછું dy by dx નો પોતાનો ઘાત 1 છે એટલે પરિમાણ પણ 1 છે. હા, જો બાજુમાં d2y by dx2 કે d3y by dx3 હોત તો જે મોટી કક્ષા હોય એના ઘાતને પરિમાણ કહેવાય, પણ અહીંયા માત્ર dy by dx છે એટલે એના જ ઘાતાંકને આપણે પરિમાણ કહીશું. તો અને મેં આ રીતે લખ્યું છે. Now what is the meaning of fxy? Function of x and y. એટલે તમને આવું જોવા મળી શકે છે કે ભાઈ x² plus y² dx plus 2y² minus xy dy equal to 0. જોઈ લો, xy વાળું સ્વરૂપ હોય that is called function of x and y. તો આવું સ્વરૂપ આવે જેમાં dy by dx હોય, પછી ભલે ને xy વાળા પદો હોય તો એને પ્રથમ કક્ષાનું એક ઘાતી વિકલ સમીકરણ એટલે કે એક કક્ષા અને એક પરિમાણ વાળું વિકલ સમીકરણ કહે છે. હવે આ એક કક્ષા અને એક પરિમાણ વાળા વિકલ સમીકરણમાં ઉકેલ લાવો છે. આગળ જે દાખલા જોયા એમાં ઉકેલ અને વિકલ સમીકરણ બેવ તમને આપતા હતા. ઉકેલનું વિકલન કરીને વિકલ સમીકરણ તમે લાવતા હતા. હવે તમને ઉકેલ આપવામાં આવશે નહીં, માત્ર વિકલ સમીકરણ આપ્યું હશે. વિકલ સમીકરણમાંથી ઉકેલ લાવો છે, વિકલ સમીકરણમાંથી વિકલિત વાળા પદો દૂર કરવા છે. વિકલિત વાળા પદો દૂર કરવા માટે પ્રતિવિકલન કરવું પડે અને પ્રતિવિકલનનું નામ એટલે જ સંકલન. તો હવે સંકલનના દાખલા ચાલુ થશે, રાઈટ? ચલો, તો સંકલન કરવા માટે આપણા કોર્સમાં એવું કહે છે કે ભાઈ તમે કોઈ એક જ ચલની સાપેક્ષે સંકલન કરી શકો. વિકલનમાં x નું y ની સાપેક્ષે વિકલન થાય, પણ સંકલનમાં x નું y ની સાપેક્ષે સંકલિત ના થાય. x નું x ની સાપેક્ષે સંકલન થાય, y નું y ની સાપેક્ષે સંકલન થાય, t નું t ની સાપેક્ષે જ સંકલન થાય, જ્યાં સુધી આપણા કોર્સની વાત છે. પછી ચેન્જ ધ લિમિટ નામનો ટોપિક થી તમે અન્ય ચલનું બીજા ચલની સાપેક્ષે સંકલન કરી શકો, પણ એ આપણા કોર્સમાં નથી, એન્જિનિયરિંગમાં આવશે. હવે આને મારે ઉકેલ શોધવું હોય તો તમે વિચારો કે અહીંયા x અને y વાળું પદ છે તો હું x ની સાપેક્ષે સંકલન ના કરી શકું because y² will be the villain. અહીંયા x છે વિલન થશે, એટલે x ની સાપેક્ષે મારે સંકલન કરવું હોય તો બધા પદો x વાળા જ હોવા જોઈએ, બાકીના બધા જ પદો ચલ કહેવાય. y ની સાપેક્ષે સંકલન કરવું હોય તો બધા જ પદો y વાળા જોઈએ, બાકીના બધા ચલ કહેવાય. તો જુઓ હવે એની વાત આપણે કેવી રીતે કરીશું કે fxy dx plus gxy dy equal to 0 માં જો f એ x નું વિધેય હોય તથા g એ y નું વિધેય હોય, એટલે કે fxy is equal to px and gxy is equal to qx. તો fxy ની જગ્યાએ લખો px dx plus gxy ની જગ્યાએ લખો qy dy equal to 0 ને
વિયોજનીય ચલ સ્વરૂપ કહે છે। જો તમે આવું કરી દો તો તમારું કામ આસાન થઈ ગયું કે dx ની જોડે x વાળા જ પદો લાવો, dy ની જોડે y વાળા પદો લાવો, dt એ આપણે સાદું રૂપ આપવાનું છે। એવું થયા પછી એને વિયોજનીય ચલ સ્વરૂપ કરીશું। તો હવે બધા જ x ના પદો છે તો હું એનું x ની સાપેક્ષે સંકલન કરી શકું, બધા જ y ના પદો છે તો હું એનું y ની સાપેક્ષે સંકલન કરી શકું। હવે વિયોજનીય ચલ સ્વરૂપ આવી જાય ત્યાર પછી પદવાર સંકલન કરતા इंटीग्रेशन px dx प्लस इंटीग्रेशन qy dy। હવે તમે સંકલન કરો છો એટલે સ્વય રચણ તો આવશે। વિકલનમાં સ્વય રચણ દૂર થતા હતા, અહીંયા સંકલન કરીએ છીએ એટલે સ્વય રચણ આવશે 82 સ્વય અચળ છે। તો જે dy અને dx વાળા પદો છે એ હવે આપણે દૂર થઈ જશે અને જે મળશે એને તેનો ઉકેલ કહેવાય, એને તેનો ઉકેલ કહેવાય। તો આ આખી આ એકદમ પાયાની વસ્તુ છે। જેટલા બી પ્રકારના દાખલા વિકલ સમીકરણમાં આપણા કોર્સમાં હશે એ બધામાં આ તો કરવાનું રહેશે જ। વિયોજનીય ચલ સ્વરૂપ એ બહુ જ પાયાની વસ્તુ છે। ચાહે ગમે તે રીતનો દાખલો હોય, જ્યાં સુધી વિયોજનીય ચલ સ્વરૂપ નહીં આવે તમે સંકલન નહીં કરી શકો અને સંકલન નહીં કરો તો ઉકેલ નહીં મળે, બરાબર છે। સો આટલું યાદ રાખો, વિયોજનીય ચલ સ્વરૂપ એ આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે। હવે જે થિયરી મેં અત્યારે સમજાઈ એનું એપ્લિકેશન આપણને 9.4 માં મળશે। એના હું બે દાખલા અત્યારે તમને કરાવું છું એટલે આખો આઈડિયા આવી જશે કે થિયરી શું કહેવા માંગે છે। હવે અહીંયા એવું કીધું છે હેડિંગમાં, તમે વાંચશો ચોપડીમાં, ચોપડી તો તમારી પાસે હશે કે ભાઈ આમના ઉકેલ મેળવો। એટલે આ છે વિશિષ્ટ ઉકેલ, આ પણ વિશિષ્ટ ઉકેલ છે। સ્વય રચણ દેખા સોરી આ છે વિકલ સમીકરણ, બંને આપણે ઉકેલ લાવવા છે। જો પ્રારંભિક શરતો આપે ને એટલે કે x અને y ની કિંમતો તો વિશિષ્ટ ઉકેલ મળે, અહીંયા આપણને વ્યાપક ઉકેલ મળશે। હવે બે વિકલ સમીકરણ છે, વિકલ સમીકરણમાંથી વિકલિત વાળા પદો દૂર કરી અને આપણે એનો ઉકેલ લાવવાનો છે। એ વિકલિત વાળા પદો દૂર કરવા માટે વિયોજનીય ચલ સ્વરૂપ એટલું જ જરૂરી છે। વિયોજનીય ચલ સ્વરૂપનું બીજું નામ હું તમને કહી દઉં કે તમારા માટે તમારે એવી રીતે ગોઠવણી કરવાની છે કે dx ની જોડે x વાળા પદો, dy ની જોડે y વાળા પદો, dt ની જોડે t વાળા પદો, આમ તમારે ગ્રુપમાં વહેંચવાનું છે। તો ચલો અહીંયા સ્ટાર્ટ કરીએ। હું આ dx ને સામે આપું છું, therefore dy is 1 minus cos x upon, તો અહીંયા તમે જોઈ શકો છો કે dy ની જોડે y વાળા પદો છે, ભાઈ નથી તો કઈ વાંધો નહીં, અચળ ભલે રહ્યું પણ અન્ય કોઈ ચલ ના હોવો જોઈએ। dx ની જોડે x વાળા પદો છે તો અહીંયા લખીશું જે વિયોજનીય ચલ સ્વરૂપ છે એટલે કે વિચસ્વ છે માટે તેનું પવાસ કરતા એટલે કે પદવાર સંકલન કરતા। હવે છેક એન્ડ સુધી આ પ્રોસેસ આપણી ચાલુ રહેશે। બંને બાજુએ સંકલન કરો, સો 1 dy is equal to integration 1 minus cos x upon 1 plus cos x dx। આ રેડીમેડ સૂત્ર છે સંકલનનું નહીં પણ ત્રિમીનું, is equal to આ થશે tan square x by 2 dx। જો રકમમાં tan square કે cot square દેખાય તો નિત્ય સમ લગાડી સંકલન કરો, therefore integration 1 dy is equal to integration sec square x by 2 minus 1 dx। હવે સીધું સંકલન કરીશું, 1 નું y ની સાપેક્ષે y, sec square નું tan x by 2, x ના સહગુણક વડે ભાગો, minus 1 નું x plus c, જ્યાં c
સી સ્વૈર અચળ છે, જ્યાં સી સ્વૈર અચળ છે. પતી ગઈ વાત. તો એનો ઉકેલ થઈ ગયો. હવે જો તમે આનું વિકલન કરશો તો પાછું આવશે, એમાં આપણને બિલકુલ રસ નથી. સમજી ગયા આખી વસ્તુ. બીજો દાખલો જુઓ. આ બી રમકડી છે. જો આપણા કોર્સમાં એક કક્ષાને એક પરિમાણ વાળું છે, દ્વિતીય વિકલન વાળા પદો નહીં આવે, એક જ વિકલન, તો અહીંયા તમે જુઓ કે મારે એને વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવવું પડશે. એટલે dy ની જોડે y વાળા પદો અને dx ની જોડે x વાળા પદો. તો હું √4 - y² ના આ બાજુ લાવું છું. ઇક્વલ ટુ dx. જોઈ લો આવી ગયું વિયોજનીય ચલ સ્વરૂપ, જે વિચસ્વ છે માટે તેનું પવાસ કરતા ઇન્ટિગ્રેશન 1/√4 - y² dy is 1 dx. વિયોજનીય ચલ સ્વરૂપ છે. પદ વાર સંકલન કરો. આ થઈ ગયું 4 એટલે 2² લખીએ તો √a² - x² નું સૂત્ર બન્યું sin ઇનવર્સ x/a 1 નું x પ્લસ c, જ્યાં c સ્વૈર અચળ છે. પૂરું થઈ ગયું. કોઈ જ દમ નથી દાખલાઓમાં. શાંતિથી કરશો, બધા જવાબ રમકડાની જેમ આવી જશે. તો આટલી થિયરી તમને આજે ફરીથી રિવિઝન માટે આપું છું. થોડી ધ્યાનથી જોજો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં સારા દાખલાઓ છે, નથી એમ નહીં, પણ રીત આની આ જ રહેશે કે વિયોજનીય ચલ સ્વરૂપ લાવો, પદવાર સંકલન કરો. વાતો સંકલન અઘરું નહીં આવે, આમાં કોઈ ચિંતા કરતા નહીં. બરાબર છે. તો આજે આપણું આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, સી યુ, બાય બાય.